તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં। તો આજે આપણે ચેપ્ટર નંબર 4 પાર્ટ નંબર 3 જોવાના છીએ। કુતૂહલ આપણે સાયન્સની ટેક્સ્ટબુક છે સ્ટાર્ટ કરી હતી। હવે આ ટેક્સ્ટબુકમાં આપણે અત્યાર સુધી ચેપ્ટર 1, 2, 3 છે એ અપલોડ કરી દીધા છે। જો એ લેક્ચર નથી જોયા તો લેક્ચર જોઈ આવો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। ચલો આપણે ચેપ્ટર આગળ વધારીએ। હોકાયંત્રનું કંઈક આપણે જોતા હતા અને એમાં આપણે કઈ રીતે એમાં મેગ્નેટિઝમ યુઝ થાય છે એ બધું જોયું હતું। હવે તમને અહીંથી કંઈક ચેપ્ટર બાકી હતું, આ જે યલો કલરનું બોક્સ છે ત્યાંથી ચલો ક્વિક રિવિઝન ટાઈપ જ આપણે અત્યારે લઈએ છીએ તો ફટાફટ સમજીએ શું છે। હોકાયંત્ર એ સામાન્ય રીતે પારદર્શક આવરણથી ઢંકાયેલું નાનું ગોળાકાર બોક્સ હોય છે। તે આકૃતિ 4.6માં દર્શાવ્યું છે। તમને દર્શાવ્યું એમ કે આ રાઉન્ડવાળું છે, ગોળાકાર કંઈક આપ્યું છે તમને બોક્સ જેવું, એમાં છે આ હોકાયંત્ર આવી રીતે ડિઝાઇન કરેલું હોય। બોક્સના તળિયે ઊભી લગાવેલી પિન પર સોયાકાર ચુંબક લગાવવામાં આવે છે અને અહીંયા છે ને આ એક પિન હોય ઊભી, એના ઉપર આ સોયાકાર આવી રીતે ચુંબક હોય, બે સાઈડથી પતલું અને વચ્ચેથી થીક હોય એવું લગાવેલું હોય। આ સોય પિન એટલે કે ધરી પર એવી રીતે સમતોલિત હોય છે કે તે આ બિંદુની આસપાસ સરળતાથી ફરી શકે છે, એટલે મુક્ત હોય। મુક્ત હોય એનો મિનિંગ કે તમારે લાઈક તમે જે દિશામાં તમે રોટેટ થાવ છો તો એ સોય છે ઇઝીલી ટ્રાન્સફર મીન્સ ફરી શકવી જોઈએ, એટલે કે તે મુક્તપણે ફરી શકે છે। સોયનો જે છેડો ઉત્તર દિશામાં હોય છે તેને સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે। જો અહીંયા આપ્યું છે નોર્થ ડાયરેક્શન છે એ લાલ રંગથી આપ્યું છે, અહીંયા એન છે એ રેડ કલરનો આપ્યો છે અને સોયનો જે નીચે એક ચંદો ડાયલ હોય છે અને તેના ઉપર દિશાઓ અંકિત થયેલી હોય છે। જે આ વ્હાઇટ કલરનું તમને દેખાય છે આખું ડાયલ પેડ કહેવાય અને એમાં બધી દિશાઓ છે એ તમને આપેલી હોય છે। અને એ એક યાદ રાખજો, લાલ રંગથી જે ડિનોટ કરેલું હોય એ શું હોય, એન નોર્થ સાઈડ એટલે નોર્થ ડાયરેક્શન દિશા, ઉત્તર દિશા દર્શાવે છે। એ તમારી વિશેષ જાણકારી હતી। હવે આપ્યું છે પ્રવૃત્તિ નંબર 4.4 ચાલો નિર્માણ કરીએ। હવે તમને આપ્યું છે બૂચ એટલે કોર્ક। બૂચ તો ખબર પડે ને, કોર્ક એટલે કોઈ બોટલની ઉપર આપણે એક બૂચ જેવું હોય એનાથી એકદમ બોટલ છે એરટાઈટ થઈ જાય એને કોર્ક કહેવાય। એ ટુકડો લોખંડની સીવણની સોય લેવાની છે, સ્થાયી ગજ્યો ચુંબક લેવાનો છે, કાચનો વાટકો લેવાનો છે, પાણી લેવાનું છે અને એવી સામગ્રી છે એ આ બધી એકત્રિત કરી રાખવાની છે। લાકડાના ટેબલ ઉપર લોખંડની સીવણની સોયને મૂકવાની છે। તે પછી ચુંબકના કોઈ એક ધ્રુવને સોયના એક છેડા ઉપર રાખવાનો છે। આકૃતિ 4.7 એમાં તમને બતાવ્યું છે એ મુજબ દર્શાવવા મુજબ તમારે ચુંબકને સોય ઉપર તેની પૂરી લંબાઈ સુધી ઘસવાની છે। શું કરવાનું, આ સોય ઉપર તમારે ચુંબકને એક આવી રીતે આમ ઘસે જ રાખવાનું અને એક જ દિશામાં ઘસવાનું। અહીંથી આમ નહીં, એક દિશામાં અહીંથી આમ ઘસો છો તો આમ આખું રાઉન્ડ સર્કલ પૂરું કરવાનું। અહીંથી ઘસાય છે એટલે પાછું આ એન્ડ પોઈન્ટ ઉપર આવીને પાછું અહીંથી ઘસવાનું, એવી રીતે ઘસવાનું તમારે છે। હવે એ રીતે જ્યારે તમે લાકડાના ટેબલ ઉપર લોખંડની સીવણની સોય મૂકવાની છે અને તે પછી ચુંબકના કોઈ પણ એક ધ્રુવને સોયના એક છેડા ઉપર રાખવાનું છે અને આકૃતિમાં બતાવ્યું છે એ રીતે તમારે શું કરવાનું છે, ચુંબકને સોય ઉપર તેની પૂરી લંબાઈ સુધી ઘસવાનું છે। જ્યારે તે સોયના બીજા છેડા સુધી પહોંચે ત્યારે તેને ઊંચું કરવાનું છે। તમારે અહીંથી આ ઘસાઈ જાય એટલે પાછું ઊંચું કરીને પાછું અહીંથી ઘસવાનું છે, નહીં કે પાછું ન્યા ઘસીને બીજી બેક સાઈડ લઈ આવવાનું, એવું કરવાનું નથી, યાદ રાખજો ખાસ। ચુંબકના જે ધ્રુવથી તમે શરૂઆત કરી હતી તે જ ધ્રુવને સીવણની સોયના તે જ છેડા સુધી લાવો અને અગાઉના પગલાંનું પુનરાવર્તન કરો। આ પ્રક્રિયા તમારે ઓછામાં ઓછી 30 થી 40 વખત કરવાની છે। સોયની નજીક કેટલોક લોખંડનો ભૂકો તમને દેખાશે। સ્ટીલની ટાંકણી કે પિન છે લાવવાની છે અને ટાંકણી અથવા તો લોખંડનો જે ભૂકો છે એને સોય તરફ આકર્ષિત થાય તો એનો મિનિંગ કે સોય છે એ ચુંબક બની ગઈ છે। થોડીક વાર એવી રીતે ઘસવાનું, પછી શું કરવાનું કે લોખંડનું કંઈ વસ્તુ હોય ને તો એના તરફ છે એ તમારે શું કરવાની, આ સોયને લઈ જવાની। જો એ ચોટી જાય એનો મિનિંગ કે જે તમારી સોય છે એ પણ શું થઈ ગઈ છે, ચુંબક બની ગઈ છે। આ સોયને બૂચમાંથી સમક્ષિતિજ આડી રાખી રહે તે રીતે તમારે શું કરવાનું છે, એક બૂચમાં પસાર કરવાની છે। આ બૂચને પાણી ભરેલા કાચના વાટકામાં એવી રીતે તરતો મૂકી દેવાની છે અને સોય છે એ વ્યવસ્થિત પાણીમાં એકદમ સ્થિર હંમેશા આમ સ્તર ઉપર છે એ રહી શકે અને સ્થિર હોય। જો અહીંયા તમને આપ્યું છે 4.7bમાં પાણીના વાટકામાં હોકાયંત્રની સોય તમને જો અહીંયા બતાવ્યું છે આ રીતે તમારે મૂકવાનું છે કે અડવી ન જોઈએ, એકદમ વચ્ચે રહેવી જોઈએ અને સ્થિર રહી શકે એ રીતની હોવી જોઈએ અને ઇઝીલી મૂવમેન્ટ પણ કરી શકવી જોઈએ। હવે આપ્યું છે જ્યારે સોય સ્થિર થાય છે ત્યારે તમારું હોકાયંત્ર ઉપયોગ માટે
તૈયાર છે. હવે આ છે ને વન ટાઈપ ઓફ હોકાયંત્ર થઈ ગયું. ઇઝીલી એને ફરવું હશે એ રીતે ફરી શકશે. સોય તમારી ચુંબક બની ગઈ છે, એ ચુંબક તરીકે વર્તન કરશે. જે સાઈડ હશે એ નોર્થ સાઈડ કઈ છે એ આપણે ચકાસવાનું છે. સોયની બંને બાજુઓ કઈ દિશા બતાવે છે તેની નોંધ કરવાની છે. બુચને હળવેથી ફેરવો અને જ્યાં સુધી તે ફરવાનું બંધ ન કરે ત્યાં સુધી રાહ જુઓ. આ પ્રક્રિયા ફરીથી કેટલી બધી વખત તમારે કરે રાખવાની છે એટલે તમને નોર્થ સાઈડ આમાંથી કઈ છે એ ખબર પડી જશે ચુંબકની, અને તમે કઈ નોર્થ ડાયરેક્શન તમારા આજુબાજુની છે એ ખબર પડી જશે. આધુનિક હોકાયંત્ર આકૃતિ 4.6ના વ્યાપક ઉપયોગ પહેલાં ભારતીય સમુદ્રમાં દિશા સૂચક માટે તમારા દ્વારા બનાવેલા હોકાયંત્ર જેવું ઉપકરણ ઉપયોગમાં લેતા હતા. તમે જેમ બનાવ્યું એમ એ લોકો બનાવતા. તેમાં માછલીના આકારમાં ચુંબકીય બનાવેલ લોખંડનો ટુકડો તેલના પાત્રમાં મૂકવામાં આવતો હતો. તેલ ભરેલું હોય એ પાત્રમાં શું કરતા, આવી રીતે જે માછલીના આકારનું ચુંબક બનાવેલું હોય એ મૂકતા અને તેને મત્સ્ય યંત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. ખાસ યાદ રાખજો, મત્સ્ય યંત્ર અથવા તો મચ્છી યંત્ર કહેવાતું હતું. આ શું પહેલાં આને ક્વેશ્ચન કર્યો છે, પછી આ એનો આન્સર આવી રીતે અહીંયા મળેલો છે. શું કીધું છે, જ્યારે આપણે બે ચુંબકને એકબીજાથી નજીક લાવીએ છીએ ત્યારે શું થાય? સોરી, એનો નથી આન્સર. જો જ્યારે તમે કોઈ પણ બે ચુંબકને એકબીજાની નજીક લાવશો ને તો જો એના છેડા બે એન હશે ને, ધારો કે આ એક ચુંબક છે અને આ એક ચુંબક છે. હવે એના બેયના છેડા જો એન હશે ને તો એ ક્યારેય શું થશે? ચોટશે નહીં. એ આખું તમને નીચે પછી આકર્ષણ અને અપાકર્ષણ કોને કહેવાય. જ્યારે લાઈક આ બે ક્યારેય ચોટશે ને, એકબીજાથી દૂર ભાગવાની કોશિશ કરે. નોર્થ અને સાઉથ હશે ને એકબીજાનું તો એ શું કરશે? કદાચ ચોટી શકે. પણ એ આખું બ્રીફમાં ડિસ્કશન છે એ તમને નીચે આપ્યું છે. ચલો જોઈએ. ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ, અટ્રેક્શન એન્ડ રિપલ્શન બિટવીન મેગ્નેટ. ચાલો પ્રયોગ કરીએ. ગજિયા ચુંબકની એક જોડ લેવાની છે. તેના ઉપર ઉત્તર અને દક્ષિણ ધ્રુવો અંકિત કરેલા છે. આ ગજિયા ચુંબકને એ અને બી તરીકે દર્શાવવાનું છે. જો અહીંયા આપ્યું છે તમને ચુંબકમાં એ અને અહીંયા જો એન અને એસ વાળું આપ્યું છે. ચુંબક એ અને બી, જો ફર્સ્ટ અહીંયા આપ્યું છે ચુંબક એ, ચુંબક બી અહીંયા પેન્સિલ ઉપર રાખ્યું છે, અહીંયા એમનેમ રાખ્યું છે પકડીને. અહીંયા નોર્થ અને સાઉથ અહીંયા પેન્સિલ ઉપર રાખ્યું છે, અહીંયા સાઉથ અને નોર્થ બેયની ડાયરેક્શન શું કરી નાખી છે? અહીંયા બેયની ચેન્જ કરી નાખી છે. શું થાય છે એ જોવાનું છે. આકૃતિ 4.8માં દર્શાવ્યા મુજબ ચુંબક એની લાંબી બાજુ 5 થી 6 ગોળાકાર પેન્સિલ ઉપર મૂકવાની છે. હવે ચુંબક બીનો એક છેડો પેન્સિલ ઉપર મૂકેલા ચુંબક એના છેડા પાસે લાવવાનો છે. બંને ચુંબક એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. શું થાય તેનું અવલોકન કરવાનું છે. હવે શું કરવાનું છે, જ્યારે તમે પેન્સિલ ઉપર મૂકો અને આની નજીક લઈ જશો તો જો એ ચોંટવાનું હશે તો એ પાસે આવશે. એટલે જ્યાં પેન્સિલ છે એ ગોળ 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 ઘૂમીને આમ આગળ આવી શકે. હવે એ જોવાનું છે કે શું થાય છે. ત્યારબાદ ચુંબક બીના બીજા છેડાને ચુંબક એના એ જ છેડાની નજીક લાવવાનું છે. આકૃતિ બીમાં દર્શાવ્યું છે એ મુજબ. અને પેન્સિલો પરનું જે ચુંબક એ છે એ ખસવાનું શરૂ કરે છે. શું તે હંમેશા નજીક આવતા ચુંબકની દિશા ઉપર ખસે છે? અવલોકન શું સૂચવે છે એ જોવાનું છે. હવે જો આપ્યું છે, તમે જોશો કે બે ચુંબકોના અસમાન ધ્રુવો અનલાઇક પોલ્સ, એટલે કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એકબીજાને આકર્ષે છે. જો ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય ને એ ચુંબકના દક્ષિણ ધ્રુવને ઓલવેઝ આકર્ષે. અહીંયા મેં તમને કીધું હતું કે નોર્થ હશે તો એ બે એકબીજાથી દૂર જશે, પણ નોર્થ સાઉથ છે તો એ એકબીજાને શું કરશે? આકર્ષશે. એટલે એ કીધું છે તો એ એક ખાસ ધ્યાન રાખજો, આકર્ષે છે. અને સમાન ધ્રુવો એટલે કે બંને ચુંબકના ઉત્તર ધ્રુવો અને દક્ષિણ ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. એક તો જો શું કીધું, આ એસને ક્યારેય ભળશે નહીં. એટલે એ બે શું કરશે? એકબીજાથી દૂર જવાની કોશિશ કરશે, જ્યારે નોર્થ અને સાઉથ એકબીજાની નજીક આવવાની કોશિશ કરશે. એટલે નોર્થ અને સાઉથ હશે એકબીજાથી અલગ ધ્રુવો હશે તો એ આકર્ષે છે, જ્યારે બે ધ્રુવો સમાન હશે તો એ અપાકર્ષે છે. યાદ રાખવાનું છે. બે ચુંબકમાંથી એક ચુંબકના સ્થાને લોખંડની પટ્ટીનો ઉપયોગ કરીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ વખતે તમે શું અવલોકન કરો છો? તમે જાણશો કે લોખંડની પટ્ટીના બંને છેડા ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવો દ્વારા આકર્ષિત થાય છે. લોખંડની પટ્ટી છે એ તો બે ધ્રુવો દ્વારા આકર્ષિત થશે. આ પ્રવૃત્તિ પરથી આપણે શું જોયું કે ચુંબક છે તેના અપાકર્ષણના ગુણધર્મો દ્વારા ઓળખી શકાય છે. જો અપાકર્ષણ થતું હોય તો સમજી લેવાનું કે બે ધ્રુવો છે એ કેવા હશે? સેમ હશે. અને જો આકર્ષણ થતું હોય તો સમજી લેવાનું કે ચુંબકના બંને ધ્રુવો કેવા છે? સેમ છે. સમજાઈ ગયું? હવે છે પ્રવૃત્તિ 4.6 આપી છે. ચાલો પ્રયોગ કરીએ. હોકાયંત્ર અને ગજ્યું ચુંબક લેવાની વાત કરી છે. અહીંયા બે તમને વસ્તુ આપી છે.
હવે એ બે લેશો એટલે હોકાયંત્રને એક સમક્ષિતિજ સપાટી ઉપર મૂકવાની છે અને તેની સોય સ્થિર થાય એની રાહ જોવાની છે. હવે આકૃતિ જે આ એ વાળી આપી છે, આ એ વાળી છે, એમાં દર્શાવ્યા મુજબ ધીરે ધીરે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની બાજુમાં લઈ જવાનું છે. હોકાયંત્રની સોયનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. તમે શું અવલોકન કરો છો? શું સોય વિચલિત થાય છે? જો હા તો કઈ દિશામાં? હવે જો તમારે શું કરવાનું ખબર, આ એન વાળો પોઈન્ટ છે ને એને આના એન બાજુ લઈ જવાનું છે. લઈ જશો તો શું થાય છે એ જોવાનું છે. હવે ઉપરના પગલાંને ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ સાથે પુનરાવર્તિત કરવાનું છે. શું ફેરફાર થાય છે એ જોવાનું છે. આ નોર્થ છે ને એ ક્યારેય આ નોર્થ હારે ભળવા દેશે નહીં, એટલે એની સોય છે ને આ નોર્થવાળી, આવડું આ નોર્થ છે રેડ કલરનું આપણે આગળ જોઈ ગયા, તો એ બે છે ને દૂર ભાગશે. અને આ સાઉથ છે ને તો એ આ નોર્થ સાથે શું થશે, આકર્ષાશે. એટલે જો એની બાજુ વળી ગઈ, એ જ જોવાનું છે. ઉપર જોઈ ગયા ને એ જ. હવે ચુંબકનો ઉત્તર ધ્રુવ જ્યારે હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે આકૃતિમાં એમાં દર્શાવ્યા મુજબ શું થાય છે, એ દૂર ખસી જાય છે. એટલે સોય જો આ બાજુ ફરી ગઈ. જ્યારે ચુંબકના દક્ષિણ ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે તે શું આવે છે, નજીક આવે છે. અહીંયા તમને મેં બતાવ્યું, એ નજીક આવી ગઈ એટલે આ બાજુ હતી ને તો આ બાજુ ફરી ગઈ, કેમ કે એને સાઉથ હારે ભળે છે. નોર્થને ક્યારેય ભળતું નથી, સાઉથ નોર્થને ભળે, સાઉથને પણ ભળતું નથી. એટલું યાદ રાખી લેવાનું, એટલું તમને બધું યાદ રહી જશે. શું કીધું છે, ધારો કે આપણે હોકાયંત્રની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકીએ તો શું આ હોકાયંત્રની સોયને વિચલનને અસર કરશે કે નહીં, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. પાર્ટ નંબર 4માં આખો જે એનો એક્સપેરિમેન્ટ છે એ જ જોશું. પણ આની પહેલાં તમારી પાસે જો હોકાયંત્ર અને આવું હોય ને તો તમારી ઘરે છે ને પ્રયોગ કરીને જુઓ કે શું થાય છે. ને આ બધું એક્સપેરિમેન્ટ કરવા જેવું છે, આ ઘરે ઇઝીલી થઈ શકે. કરીને જુઓ કે શું થાય છે. બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટ આપણે આવીએ છીએ તો ત્યાં જોઈ લેશું. જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને સપોર્ટ કરો વધુમાં વધુ, એટલે આપણે લેક્ચર અપલોડ કરવાનું મન થાય આગળ. ઠીક છે, બાય.